નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ડભોઈથી કાયાવરોહણ રોડનું રિસરફેસિંગ કરવામાં આવશે. નવીનીકરણ થનાર રોડનું થરવાસા ચોકડી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે રોડના રિસરફેસિંગ માટે 22 કરોડ જેવું ટેન્ડર પાસ થયું છે. તદુપરાંત અન્ય કામ માટે 11 કરોડ મળી કુલ 33 કરોડના ખર્ચે નવીનીકરણ રોડ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. ચોમાસા પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. ડભોઈથી હબીપુરા, મંડાડા, પારીખા વગેરે આજુબાજુના ગામોને લાભ થશે. છેલ્લા ઘણા સમયથી આ રોડ જર્જરિત થઈ ગયો હતો. ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા 6 વર્ષમાં ગર્ભાવતી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે. આજે ડભોઈથી કાયાવરોહણ સુધીના રસ્તા જે 18 કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય, લોકોની અવરજવર હોય, આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય, લોકોની લાગણી ને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે. સરકાર દ્વારા 22 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને 3 કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે. કુલ તો 33 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.